નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે આજે ચોથું લેસન જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ આ પાઠ આપણે જોવા જઈ રહ્યા છીએ। સર્વ મિત્રોને નવા વર્ષના મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે નવા વર્ષની। મિત્રો, અત્યારના સમયમાં હજુ સુધી આપણે જોઈએ છીએ કે સરકારશ્રી દ્વારા શાળાઓ શરૂ થઈ શકી નથી, પરંતુ આપણે એવી કોઈ આદેશની રાહ ન જોતા આપણી પાસે જે કંઈ સામગ્રી ઉપલબ્ધ છે તેનો આપણે ભરપૂર સદુપયોગ કરીએ। જેવી રીતે સરકારે જાહેર કર્યું છે કે બોર્ડની પરીક્ષા તો લેવાશે જ, તો આપણને ખબર છે કે બોર્ડની પરીક્ષા લેવાની છે, તો પછી આપણે શા માટે મહેનત ન કરીએ, બરાબર? તો તમામ પાઠ જે બાકી રહી ગયા હશે, જે કંઈ પાઠ, એની આપણે શરૂઆત કરીએ। આ એક ચોથું મહત્ત્વનું લેસન છે જે ડ્રામા એટલે કે નાટક છે, જેની આજે આપણે શરૂઆત કરીએ, બરાબર મિત્રો? સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે। એમને રચેલા 13 નાટકો, રૂપકો જેને કહી શકાય છે, તો એ 13 નાટકોને ભાસ નાટ્ય ચક્ર એવી રીતે ઓળખવામાં આવે છે। આ 13 રૂપકો પૈકી દૂત ઘટોત્કચમ, બરાબર, નામ છે દૂત ઘટોત્કચમ, એ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ એટલે કે નાટકનો ભાગ લેવામાં આવેલો છે। હવે આપણે આગળ વધીએ। આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે। આપણે જોઈએ કે ઘણા બધા એવા ગ્રંથો છે કે જે રામાયણ અને મહાભારતના આધારે રચાયેલા હોય છે, તો આનું કથાવસ્તુ છે એ મહાભારત ઉપર આધારિત છે, બરાબર? કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે। મહાભારતની અંદર યુદ્ધ એ એનો મુખ્ય વિષય છે, બરાબર? હવે મહાભારતના યુદ્ધમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે। અભિમન્યુ એટલે કોણ? તો અર્જુન જે બાણાવાળી હતો એનો પુત્ર એટલે અભિમન્યુ, બરાબર? તો એમ કહેવાય કે અન્યાયથી બધા ભેગા મળી અને દગો કરી ષડયંત્ર રચી અને અભિમન્યુનો વધ કરે છે, બરાબર? તો અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ અર્જુન જાહેર કરે છે, બરાબર? એ દુઃખી છે। હવે આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય, તો તે માટે ભગવાન શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે। અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે, જે દુઃખ છવાયેલું છે, તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે, એક પ્રયત્ન કરે છે। તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે, પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની એટલે કે શકુની મામા વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી। છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશ સંભળાવે છે। જેવી રીતે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો પૂર્વમાં ઉગે છે એટલે શરૂઆત, અને પશ્ચિમમાં આથમે છે તો પશ્ચિમમાં આથમે છે એ એનો અંત છે, એટલે પશ્ચિમ એટલે અંતિમ સંદેશ, બરાબર મિત્રો? તો આ રીતે શ્રી કૃષ્ણ તેમનો અંતિમ સંદેશ અહીં કહી સંભળાવે છે, બરાબર? ચલો આપણે આગળ વધીએ અને આ પ્રસ્તાવનાનો છેલ્લો પેરેગ્રાફ જોઈએ। દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્ય રસને જન્માવે છે, બરાબર? આપણે જોઈ શકીએ છીએ મિત્રો
કે જે રીતે હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જોઈએ કે દૂત તરીકે ગયેલા ઘટોત્કચ જે ભીમનો પુત્ર છે એ ઘટોત્કચને દુર્યોધન અને શકુની સાથેના આયો જે રોચક સંવાદો થાય છે એ આ નાટ્યરસને જન્મ આવે છે. જે કવિ ભાસ છે તેમને આ રાક્ષસીના પુત્ર, કારણ કે ઘટોત્કચ જે છે ને એ હિડિંબા નામની રાક્ષસીનો પુત્ર છે. તો રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના, એટલે કે જે નાટક જોનારા છે, પ્રેક્ષકો દર્શકો છે, તેમના માનસ પટલ પર એટલે તેમના મન પર દુર્યોધનની જે રાક્ષસી વૃત્તિ છે એ રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ જે માનવીય વર્તન આચરે છે, એટલે કે માનવના જેવું વર્તન કરે છે, અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર એટલે કે ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન એ રાક્ષસીય વર્તન આચરે છે. તો આ સરસ વિરોધાભાસ, આ બંને વચ્ચેનો જે વિરોધાભાસ છે એ કવિ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નોતરે છે. આપણે જોયું છે કે બુરી નીતિ, ખરાબ નીતિ હોય તો એનું ફળ પણ ખરાબ હોય છે. દુર્યોધન કેમે કરીને માન્યો નહીં અને કંઈ યુદ્ધનો વિરામ પણ ન થયો, અને અંતે સમગ્ર કુટુંબ એમાં હોમાઈ ગયું. બરાબર? તો કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તે તથ્ય આ રૂપક દ્વારા એટલે કે આ નાટક દ્વારા જણાવાયું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠને આગળ વધારીએ. મેં તમને સરસ મજાનો પરિચય આપ્યો. મહાભારતથી તમે અને હું સારી રીતે પરિચિત હોઈએ તો એ કઈ રીતે? તો એમ કહી શકાય કે ટેલિવિઝન, ટીવીમાં સિરિયલ સર્વપ્રથમ બની હતી, રામાયણ બની, એના પછી મહાભારત બની. તો એમ કહેવાય કે શહેરોમાં કરફ્યુ જેવું વાતાવરણ થઈ જતું, એટલે કે લોકો ટેલિવિઝન આગળ ગોઠવાઈ જતા. એટલી બધી પ્રસિદ્ધ આ ધારાવાહિક હતી. પરંતુ મિત્રો, એ જે સમય હતો કદાચ તમારો તો એ વખતે જન્મ પણ નહીં થયો હોય, એટલે તમને કદાચ આ ખ્યાલ નહીં હોય. પણ એના પછી તો આ સિરિયલો બીજા ઘણા બધા ડાયરેક્ટરોએ બનાવી, અને અત્યારે પણ ટેલિવિઝન ઉપર કોઈક ને કોઈક મહાભારત સિરિયલ ચાલુ હોય તો આપણે આનાથી વધારે પરિચિત છીએ. બરાબર? તો આ મહાભારતની અંદર આપણે જોઈએ તો કૌરવો અને પાંડવો, કહેવાય કે એક સિક્કાની બે બાજુ હોય એ રીતે કૌરવોના પિતા એટલે કે ધૃતરાષ્ટ્રના હાથમાં શાસન છે, એ સૌથી મોટા હોવાથી, પરંતુ તે પોતે અંધ છે, જોઈ શકતા નથી. હવે એમની પત્ની એટલે કે ગાંધારી એ પણ એમ કહે છે કે મારા પતિ જો આ દુનિયા ન જોઈ શકતા હોય તો મારે આ દુનિયા જોઈને શું કરવું છે? તો એ પોતાની આંખો પર પાટો બાંધી દે છે. હવે એમ કહેવાય કે જ્યારે બાળકો ઉપર કોઈ ધ્યાન નથી રહેતું તો એમના બાળકો કેવા પાકે? તો ધૃતરાષ્ટ્રના તો 100 પુત્રો છે, પણ એકેય પુત્રમાં કોઈ સજ્જન, ગુડ પર્સન જેવા કોઈ લક્ષણો દેખાતા નથી. તેમને બધું હડપ કરી લેવું છે. અને પાંડવો જે એમના નાના ભાઈ, બરાબર, જેમને રાજ્ય ન મળ્યું પાંડુ રાજાને, અને એમના 5 પુત્રો, તેમને કશું આપવું નથી. બરાબર? તો આ કશું જ ન આપવાના કારણે એમ કહેવાય કે યુદ્ધનું એક પરિસ્થિતિ ઊભી થાય છે, અને યુદ્ધ થવા પાછળનું આ એક કારણ છે. ઓકે? તો એ યુદ્ધ અને યુદ્ધમાં
ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બને છે. હા, ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ છે. પરંતુ આ જે આપણે પાઠ જે જોવા જઈ રહ્યા છીએ એમાં અર્જુનના પુત્ર અભિમન્યુનો જ્યારે વધ થાય છે, કે જ્યારે દુર્યોધન, દુશાસન, કર્ણ, આ બધા ભેગા મળીને જ્યારે એમ કહેવાય કે તેનો વધ કરે છે, એના પછી અર્જુનની જે સ્થિતિ છે એકદમ ખૂબ ગુસ્સે થઈ જાય છે. અને શોક પણ પ્રગટ કરે છે, દુઃખ પણ છે અને સાથે સાથે ગુસ્સો પણ છે. તો એવા સમયે એ જે કરુણ વિલાપ કરે છે એનું પણ અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે આ પાઠને આગળ વધારીએ. આ પાઠના 2 ભાગ થશે. આ પહેલો ભાગ હું તમને સમજાવું છું, બરાબર? ચાલો તો આપણે આગળ વધીએ. ઘટોત્કચ પ્રવિશ્ય. પ્રવિશ્ય એટલે સંબંધક ભૂતકૃદન. પ્રવેશીને અય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અય એટલે અરે, અયમ એટલે આ, અત્ર ભવાન એટલે આપ શ્રીમાન ધૃતરાષ્ટ્ર છો. સભામાં પ્રવેશતા ઘટોત્કચ કહે છે કે અરે આ આપ શ્રીમાન ધૃતરાષ્ટ્ર છો, અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. હવે આવું તો મોઢા તો બોલાય નહીં. તો શું કહે છે કે અનાર્ય સતસ્ય, આર્ય એટલે સજ્જન અને અનાર્ય એટલે એનો વિરોધી દુર્જન. સત એટલે 100, 100 અને ઉત્પાદયિતા એટલે ઉત્પન્ન કરનારા, એટલે જન્માવનારા, એટલે પિતા, જનક. 100 અનાર્ય પુત્રોના જનક, પિતા. હવે આવું તો કોઈ મોઢા બોલાય નહીં, પણ આવું વિચારે છે. અને પછી ઉપશ્રુત્ય, ઉપ એટલે પાસે અને શ્રુ એટલે સરવું એટલે જવું. ઉપસર્ગ પ્રયોગે ય, સંબંધક ભૂતકૃદન, ક્રિયા પ્લસ ઈને. આ કૃદંતને સમજતા જજો મિત્રો. ઉપસર્ગ જે 22 ઉપસર્ગો હોય છે સંસ્કૃતમાં, જે ધાતુની આગળ આવે, ધાતુમાંથી ક્રિયાપદ બને અને ધાતુની આગળ આવે, તો એ વખતે ત્વા કે ઈત્વા ન લાગે, પરંતુ ય લાગે. અને ગુજરાતી અર્થ એનો ક્રિયા પ્લસ ઈને એવો થશે. તો ઉપશ્રુત્યનો અર્થ છે પાસે જઈને. અને પછી કે છે પિતામહ, પિતાના પિતા, જેને આપણે દાદા કહીએ છીએ, એને સંસ્કૃતમાં પિતામહ કહેવામાં આવે છે, બરાબર? તો કહે છે કે હે પિતામહ, અભિવાદયે ઘટોત્ક. અભિવાદન કરું છું હું ઘટોત્ક. જો એનું પૂરું નામ બોલતો નથી, એટલે અટકી જાય છે. અને ઇત્યર્ધોક્તે એટલે ઇતિ પ્લસ અર્ધ પ્લસ ઉક્તે સંધિ છૂટી પડે છે. ઇતિ એટલે આમ, અર્ધ એટલે અડધું, અને ઉક્તે એટલે કહેતા, ઉચ્ચાર કરતા એટલે કહેતા. કે છે ન, કે છે નાના. અયમ અક્રમ. અક્રમ એટલે આ તો ક્રમભંગ થયો. જુઓ કેટલી માણસાઈ બતાવે છે, એની સજ્જનતા બતાવે છે કે આ તો ક્રમભંગ થયો બોલવામાં. કે યુધિષ્ઠિરાદયશ્ચ, યુધિષ્ઠિર આદય પ્લસ વિસર્ગનો સ થયો છે ને પછી ચ છે. ચ એટલે અને. તો યુધિષ્ઠિર આદય એટલે યુધિષ્ઠિર વગેરે, મેં ગુરવ મારા ગુરુઓ, મારા ગુરુજનો, ભવંતમ અભિવાદયંતી. ભવાન શબ્દ એ મધ્યમ પુરુષ જે આપણી સામે હોય અને એના માટે વપરાય છે સર્વનામ તરીકે. તો એ ભવંતમ એટલે તમારું, અને અભિવાદયંતી એટલે અભિવાદન કરે છે. પહેલાં તો એમ કહે છે કે જે વડીલોએ મને મોકલ્યો છે, જે વડીલોએ મને અહીં મોકલ્યો છે, એ વડીલો એટલે કે યુધિષ્ઠિર, સૌથી મોટા ભાઈ પાંડવોમાં, એ યુધિષ્ઠિર વગેરે મારા ગુરવ એટલે મારા ગુરુજનો, મારા વડીલો, ભવંતમ એટલે તમારું અભિવાદન કરે છે. પશ્ચાત પછી, ઘટોત્કચોહમ એટલે ઘટોત્કચ પ્લસ અહમ અભિવાદયે. અહમ એટલે હું, પછી કહે છે કે હું ઘટોત્કચ અભિવાદયે એટલે તમારું અભિવાદન કરું છું. તો આ રીતે એની માનવતા, નમ્રતા અહીં બતાવે છે. દૂત એક સંદેશવાહક તરીકે ઘટોત્કચ આવ્યો છે, બરાબર? ઘટોત્કચ શબ્દનો તમને થોડો અર્થ સમજાવી દઉં કે ભીમ અને હિડિંબા રાક્ષસીનો આ પુત્ર છે. હવે જ્યારે જન્મ થયો ત્યારે એનું માથું
મસ્તક એ ઘડા જેવું ગોળ હતું. અને ઘડાને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? ઘટઃ. ઓકે. અને બીજું કે એનું માથું જે હતું એ વાળ વિનાનું હતું. જન્મ્યા ત્યારે એના માથામાં કોઈ વાળ હતા નહીં, એટલે વાળ વિનાનું હોય એને સંસ્કૃતમાં ઉત્કચ કહેવાય. ઉત્કચ. તો ઘટ પ્લસ ઉત્કચ. હવે આ બંને શબ્દોની જો આપણે સંધિ કરીએ તો ઘટ પ્લસ ઉત્કચ એટલે ઘટોત્કચ. તો આ રીતે ઘટોત્કચ નામ પાડવામાં આવ્યું છે, જે ભીમનો ખૂબ જ સાહસી અને બળવાન પુત્ર છે. ભીમ આપણને ખબર છે કે ભીમ ચાલે તો ધરા ધ્રુજે, ધરતી ધ્રુજે. તો એટલું જ બળ અહીં ઘટોત્કચમાં પણ જોવા મળે છે. ચલો આપણે આગળ વધીએ. હવે ધૃતરાષ્ટ્ર પણ એટલો જ આદર બતાવે છે અને કહે છે કે એહી પુત્ર, આવ પુત્ર. બરાબર? એહી પુત્ર, આવ પુત્ર. અને ઘટોત્કચ કહે છે કે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. શું કહે છે? કે અહો વાહ, કલ્યાણ ખલુ અત્ર ભવાન. ખલુ એટલે ખરેખર, અને કલ્યાણ એટલે કલ્યાણ રૂપ છો. અત્ર ભવાન એટલે આપ શ્રીમાન. ખરેખર કહે છે કે આપ શ્રીમાન કલ્યાણ રૂપ છો. અને કલ્યાણાનામ પ્રસૂતિમ. કલ્યાણાનામ એટલે ષષ્ઠી વિભક્તિ છે કે કલ્યાણ રૂપ વસ્તુઓના પ્રસૂતિમ એટલે ઉત્પત્તિ સ્થાન, ઉદ્ભવ સ્થાન. પિતામહમ એટલે પિતામહને. આહ એટલે કહ્યું છે. કોણે કહ્યું છે? ભગવાન ચક્રાયુધ. ચક્ર આયુધ. આયુધ એટલે શસ્ત્ર, હથિયાર. અને ચક્ર એટલે જે આંગળી પર ફરે છે તે સુદર્શન ચક્ર. બરાબર? સુદર્શન ચક્ર. તો ચક્ર આયુધ એટલે જેનું આયુધ ચક્ર જે તે. આ એક બહુવ્રીહી સમાસ બને છે, વિશેષણ બને છે બહુવ્રીહી સમાસ. તો ભગવાન કૃષ્ણની વાત કરી એટલે કૃષ્ણનું નામ પડે એટલે ભલભલા લોકો એમ કહેવાય કે એમનાથી ડરી જાય, ચિંતિત થઈ જાય. તો અહીં ભગવાન ચક્રાયુધ કૃષ્ણનું નામ આવતા જ ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, આસન પરથી ઊભા થઈને, બેઠા છે ત્યાંથી ઊભા થઈ જાય છે એકદમ. તો આસન પરથી ઊભા થઈને કે છે કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. ભગવાન ચક્રાયુધ, ભગવાન શ્રી કૃષ્ણની કિમ આજ્ઞાપયતિ એટલે કે છે કે શો આજ્ઞા છે. બરાબર? ત્યારે ઘટોત્કચ કહે છે કે ન કે છે ના આસન સ્થેન એવ. સ્થ એટલે રહેવું, એવ એટલે જ. આસન પર રહીને જ ભવતા, ભવત શબ્દ મેં આગળ વાત કરી કે સર્વનામ છે મધ્યમ પુરુષ માટે જે આપણી સામે હોય, એટલે ભવતા એટલે કે છે તમે. શ્રોતવ્યો એટલે વિસર્ગનો ઓ થયો છે. શ્રોતવ્ય એ વિદ્યાર્થ કૃદન છે જેમાં સલાહનો અર્થ આવે છે. એટલે શ્રુ એટલે સાંભળવું ને શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. તો શું સાંભળવું જોઈએ? તો જનાર્દનસ્ય સંદેશ. અને જનાર્દન એટલે ભગવાન કૃષ્ણ. તો કે છે આસન પર બેસીને જ તમારે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. જ્યારે આ વાત કરે છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. યદા એટલે જેવી, આજ્ઞાપયતિ એટલે આજ્ઞા, ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણની. કે છે કે જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા. અને પછી ઉપવિશતિ. ઉપવિશતિ એટલે બેસે છે. બરાબર? ચલો હવે જોઈએ આપણે આગળ. જો ઉત્તિષ્ઠ એટલે ઊભું થવું ને ઉપવિશ એટલે બેસી જવું. બરાબર? હવે આપણે આગળ વધીએ. ઘટોત્કચ કે છે પિતામહ શ્રૂયતામ. કે છે હે પિતામહ શ્રૂયતામ, સાંભળો. એ પૂરી ભરી સભામાં હવે સંભળાવે છે. અને શું સંભળાવે છે? તો જે અભિમન્યુ જે પુત્ર અર્જુનનો, જેને આ કૌરવો બધા ભેગા મળીને અન્યાયથી મારી નાખે છે, તો એ વખતે તેને શું દુઃખ પ્રગટ કર્યું હતું એના મૃત્યુ પ્રસંગે, એ અહીં ઘટોત્કચ કહી સંભળાવે છે કે પિતામહ શ્રૂયતામ, સાંભળો. હા વત્સ, અર્જુનના શબ્દો જે ઘટોત્કચ કહી સંભળાવે છે.
હા એટલે દુઃખજનક શબ્દ છે, અરે રે, અને વત્સ એટલે પુત્ર. તો અર્જુન કેવો રડ્યો હતો? તો અર્જુન આવું રડ્યો હતો કે અરે રે પુત્ર અભિમન્યુ. અહીં સંબોધન છે, હા, અભિમન્યુ ઉકારાંત છે અને અહીં સંબોધન છે કે અરે રે પુત્ર અભિમન્યુ. પછી ફરીથી કહે છે કે હા વત્સ કુરુકુલ પ્રદીપ. હા, કુરુકુલ તેમનું જે કુળ હતું, જે ખાનદાન હતું એ કુરુ હતું, કુરુ વંશના હતા, વંશ. અને પ્ર એટલે એક વધારો બતાવે છે, તેજસ્વી, અને દીપ એટલે દીપક, કે જે કે કુરુકુળના તેજસ્વી દીપક. તું તો આ કુરુકુળનો તેજસ્વી દીપક છે, હા, કુરુકુળના તેજસ્વી દીપક. અને ફરીથી કહે છે કે હા વત્સ યદુકુલ પ્રવાલ. હા, યદુકુળ આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણ એ યાદવ વંશના હતા, યાદવ. તો યાદવ એટલે યદુ પરથી યાદવ, જેમ ભાનુનું બહુવચન ભાનવ, યદુનું યાદવ. તો કૃષ્ણની બેન સુભદ્રા, જેના લગ્ન અર્જુન સાથે થયા, અને આ બંનેનો પુત્ર એટલે અભિમન્યુ. એટલે આ યદુકુલનો એક અંકુર છે, બીજ સમાન છે. એટલે પ્રવાલ, પ્રવાલ એટલે અંકુર. હજુ તો જે યુવાન છે, હા, હજુ તો એને ઘણો સંસાર ભોગવવાનો બાકી હતો. એટલે આ એક બીજ સ્વરૂપે, પ્રવાલ સ્વરૂપે, એટલે કે છે કે યદુકુલના અંકુર, અંકુર સમાન, બરાબર, યદુકુલના અંકુર. હવે કે છે તવ જનની માતુલમ મામપી. તવ કે છે કે તારી જનની એટલે માતાને, માતુલમ એટલે મામાને. માતા એટલે સુભદ્રા, અને માતુલમ એટલે મામા એટલે કોણ? તો ભગવાન કૃષ્ણ, બરાબર, કારણ કે એમની બેનનો છોકરો હતો. અને એમના બનેવી એટલે કોણ? અર્જુન. હા, અર્જુન અને કૃષ્ણનો શું સંબંધ થાય? સાળો બનેવી, બરાબર ને? તો આવી ઘણી બધી અજાણી વાતો હશે જે તમે આ પાઠના માધ્યમથી જાણશો. ઓકે, તો માતુલમ એટલે મામાને, અને મામપી એટલે કે છે મને પણ, એટલે કે અર્જુન પોતે કે છે મને પણ, પરિત્યજ્ય એટલે છોડીને, પિતામહમ દ્રષ્ટુમાશયા. હવે પિતામહ એટલે એમના જે પિતા, પાંડવોના પિતા, એટલે કે અભિમન્યુના દાદા, જે પાંડુ રાજા તો મૃત્યુ પામ્યા હતા, એટલે સ્વર્ગે સીધાવ્યા હતા. એટલે કે છે કે પિતામહમ દ્રષ્ટુમ આશયા. હવે દ્રષ્ટુમ એટલે તુમ ઇતુમ હેત્વર્થ છે, જેને આપણે એક હેતુ તરીકે લઈએ તો નોની નુના પણ આવી શકે. એટલે દ્રષ્ટુમ એટલે જોવાની, પણ અહીં એનો અર્થ છે મળવાની. અને આશયા એટલે આશાથી. સ્વર્ગમ અભિગતોસી એટલે કે છે કે સ્વર્ગમાં અભિગત, અભિઉપસર્ગ છે ને ગત એટલે ગયેલા, અસી એટલે છે, એટલે કે સ્વર્ગે સીધાવ્યા છે, બરાબર. એટલે મને પણ છોડીને કહે છે કે પિતામહને મળવાની આશાથી તું સ્વર્ગે સીધાવ્યો છે, તું પણ એ માર્ગે ગયો છે. અને પછી કહે છે કે પિતામહ સંબોધન કરે છે કે હે પિતામહ, ધૃતરાષ્ટ્રને કહે છે કે એક પુત્ર વિનાશાત. અહીં અર્જુનનો તો આ એક પુત્રનો વિનાશ થયો છે. તો કહે છે કે એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. અર્જુનની તો કહે છે કે ખલુ એટલે ખરેખર, ઈદૃશી અવસ્થા એટલે આવી અવસ્થા છે. કા પુનર્ભવત ભવિષ્યતિ. વિસર્ગનો ઓ થયો છે, ભવતો, વિસર્ગનો ઓ અને ઓનો વિસર્ગ, આ સંધિ છે, વિસર્ગ સંધિ. તો કહે છે કે ભવત એટલે તમારી, પુનઃ એટલે વળી, કા એટલે કેવી, અને ભવિષ્યતિ એટલે થશે. તો એક પુત્રના વિનાશથી કે છે અર્જુનની તો ખરેખર કે છે કે આવી અવસ્થા છે, તો વળી કે છે કે તમારી કેવી થશે? તમે સમજી શકો છો કે ઘટોત્કચ શું કહેવા માગે છે, કે અર્જુનના એક પુત્ર હણાયો છે તો એની પરિસ્થિતિ આવી છે. જો આ યુદ્ધ આવું ને આવું આગળ વધશે તો તમારા તો કેટલા પુત્રો છે? 100. તમારા તો 100 પુત્રો છે, તો તમારી સ્થિતિ કે છે કેવી થશે, બરાબર. તો આ રીતે વાત કરે છે. એટલે અને પછી કે છે તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલ દાનમ કુરુસ્વ. આજ્ઞાર્થનો ઉપયોગ કર્યો છે. તત તો પછી, અને તતનો તો એવો અર્થ પણ થાય. અને ક્ષિપ્રમ, ક્ષિપ્રમ એટલે તરત જ, ઇદાનીમ એટલે અત્યારે, આત્મબલ દાનમ કુરુસ્વ. આત્મબળને ધારણ કરો, એટલે કે પોતાનામાં ધારણ કરો. હવે આત્મબળ એટલે શું? આ હું તમને થોડુંક સમજાવું મિત્રો. કે જ્યારે યુદ્ધ થતું હોય
તો યુદ્ધની અંદર સૌથી આગળ રાજા ન હોય. હોય ભાઈ રાજા? ભારતની ક્રિકેટ મેચ રમાતી હોય તો કઈ મહેન્દ્રસિંહ ધોની ઓપનિંગમાં આવે? આવે છે? ના આવે ને. આઉટ થઈ જાય તો ટીમનું મનોબળ તૂટી જાય ને. એટલે 5મા 6ઠા નંબરે આવે, પરિસ્થિતિ જોઈને આવે કે ટીમની પરિસ્થિતિ કેવી છે. તો અહીં પણ રાજા જે હોય ને એ શું કરે? રાજા એના પ્રધાનને આદેશ આપે. પ્રધાન હોય એ કોને આદેશ આપે? જે સૈન્ય હોય ને, સેનાપતિ, એને આદેશ આપે. અને સૈનિકો હોય, સૌથી આગળ હોય, એ લડતા હોય, બરોબર દમખમ લગાવતા હોય, બરાબર. તો સૈનિકો જ્યાં સુધી અડીખમ ઊભા હોય ને ત્યાં સુધી રાજાનું આત્મબળ છે ને, મનોબળ, એ ટકેલું હોય, બરાબર. એટલે આત્મબળ એટલે શું? એમના સૈનિકો. એટલે આત્મબળને ધારણ કરો એટલે કે પોતાનામાં ધારણ કરો, એનો બીજો મતલબ છે કે પોતાના સૈનિકોને તમે, સૈન્યને પાછું બોલાવો, બરાબર. એટલે જો પાછું બોલાવો તો આ યુદ્ધનું શું થશે? વિરામ થશે. યથાતે, આ શબ્દ વાક્યને સમજશો તો કે છે કે આત્મબળને ધારણ કરો એટલે પોતાના સૈન્યને પાછું વાળો. યથા, જેથી તે પુત્ર શોક સમુત્થિત, તે પુત્રના શોકમાં ઉત્થિત એટલે ઉદ્ભવેલા, અગ્નિ એટલે અગ્નિમાં, ન દહેત પ્રાણમ અયમ, અયમ એટલે આ, બરોબર. અને તે એટલે તમારા, કે છે કે આ તમારા પ્રાણ, તમારા જીવને, હવી રીતિ એટલે હવી પ્લસ ઈટી, સંધિ છે, વિસર્ગનો ર થયો છે. હવી પ્લસ ઈટી, હવિષ્ય એટલે યજ્ઞમાં હોમવાની સામગ્રી. તમે ઓમ સ્વાહા યજ્ઞમાં હોમો છો ને, તો એ જે સામગ્રી હોય એ બળબડ બળે, તો એ હવિષ્ય યજ્ઞની સામગ્રી છે. તો હવીતી એટલે હવિષ્યની જેમ, અયમ પ્રાણ એટલે આ પ્રાણ, ન દહેત, વિધ્યર્થ ક્રિયાપદ છે કે બાળી ન નાખે. પુત્રના શોકમાં ઉદ્ભવેલા અગ્નિમાં હવિષ્યની માફક કે છે કે તમારા પ્રાણને તે બાળી ન નાખે, માટે કહે છે કે તમારું સૈન્યને તમે પાછું વાળો. આ પ્રમાણેની વાત કરે છે. તો મિત્રો જ્યારે આ વાત કરે છે ત્યારે શકુની એન્ટ્રી કરે છે, બરાબર. તો આપણે એવું કરીએ મિત્રો કે અહીં આ પાઠને આજે આટલા સુધી લઈ જઈએ છીએ. બીજા ભાગમાં હું તમને આગળનો પાઠ સંપૂર્ણ સમજાવીશ, બરાબર. તો સર્વ મિત્રો બીજા પાઠ માટે તૈયાર રહેજો, બીજા ભાગ માટે તૈયાર રહેજો. હું તમને આ બંને ભાગ પૂરા કરી આપીશ. આ એક નાટક છે, ડ્રામા, અને ટોટલ સંસ્કૃતના તમારા જે 20 લેસન છે એની અંદર 4 નાટક છે, અને 16 ગુણનો એક આખો સેક્શન, એક વિભાગ નાટકનો પૂછાય છે. તો 4 લેસન તૈયાર કરવાના અને 16 માર્ક્સ તમને મળે. કેવા ફાયદાની વાત! ફાયદો છે ને? તો ફાયદો હોય તો આપણે ગુજરાતીઓ એ તરફ જવાના. લહેરી લાલા. ઓકે. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.